નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો માણાવદર તાલુકાના ખેડૂતો તથા વેપારીઓને નવી જંત્રી દર સામે લાલઘુમ જોવા મળ્યા છે। ખેતી તથા ઉદ્યોગોનું નામું લખાઈ જશે। સરકારની જંત્રી દર વધારાની ચાલી રહેલા કવાયત સામે પ્રજામાંથી દરરોજ વિરોધના સૂર ઉઠી રહ્યા છે। પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ અને રોષ ભભૂકી રહ્યો છે। ગામો ગામમાં સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે। જંત્રીના નવા દર ખેતી તથા ઉદ્યોગ પર ભારે અસર થશે। ધંધા રોજગાર અને ખેતી પડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે। સરકારની કથળતી કવાયત સામે માણાવદર તાલુકાના 58 ગામોના ખેડૂતો તથા નાના મોટા ઉદ્યોગકારોને નારાજગી દર્શાવી છે। આ દરોના વિરોધમાં રેલી સ્વરૂપે જઈ માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવી જંત્રી દરનો વિરોધ નોંધાયો છે। મુખ્યમંત્રી તથા સંબંધિત સચિવો, સાંસદ, ધારાસભ્ય વગેરેને ઉપદેશીને લખાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું સને 2011માં સરકારે જંત્રીના દરે જે જૂના હતા તેમાં વધારો કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। હવે જંત્રી દર ફરીવાર ડબલ કરવાની સરકાર દ્વારા હિલચાલ ચાલી રહી છે। માણાવદર તાલુકાના હાલમાં ખેતીની જમીનના ભાવ પ્રતિ ચોરસ મીટર 180 થી 200 સુધીના જંત્રી દર હતા, જે ઔદ્યોગિક હેતુથી જંત્રી પ્રતિ ચોરસ મીટર 300 થી લઈને 500 સુધીના દર હતા, જે તારીખ 18/4/2011ની જંત્રી મુજબના હતા અને ત્યારબાદ 15/4/2023 થી ઉપરોક્ત ડબલ કરવામાં આવ્યા હતા। ફરી પાછું 2024નો મુદ્દો તૈયાર કરાયો છે, જેમાં પ્રતિ ચોરસ મીટર 1820 થી 5000 સુધી ઔદ્યોગિક હેતુથી જંત્રી ચોરસ મીટર 3500 થી 5000 સુધી કરવાની તજવીજ હાથ ધરી છે। આમ ઔદ્યોગિક હેતુ માટે જંત્રી મુજબ 1 વીઘાના 70 થી 80 લાખ રૂપિયા થાય છે અને ખેતીના હેતુ માટે જંત્રી 1 વીઘાના 30 થી 50 લાખ થાય છે। જો આ બાબતની અમલવારી થશે તો તાલુકાનો વિકાસ રૂંધાઈ જશે અને વેપાર જમીનના સોદાઓ અટકી પડશે, ખેતી પણ પડી ભાંગશે, વેપારીઓનું નામું નખાઈ જશે। આમે માણાવદર તાલુકો રોજગાર વિહોણો તાલુકો છે। અહીં ખેતી કામ સિવાય કોઈ રોજગારી આપે તેવા સાધન રહ્યા નથી। 125 જેટલા કપાસના કારખાના હતા, તેમાંથી 20-25 માંડ ચાલે છે। મેગા ઔદ્યોગિક એકમો ધૂળમાં પડી ગયા છે। તેમાં જો જંત્રી દરનો વધારો કરવામાં આવશે તો ખેતી તો ભાંગશે, સાથે સાથે 20 થી 25 જેટલા કારખાના ચાલે છે તે પણ બંધ થઈ જવાની ભીતિ ખેડૂતો તથા વેપારીઓમાં સેવાઈ રહી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જિગ્નેશ પટેલ, માણાવદર। જે આ માણાવદરમાં જંત્રીનો પ્રશ્ન છે બહુ જૂનો છે। 13 વર્ષ આની પહેલા અમે લડાઈ હતી। હવે એ લડાઈ એવી હતી કે 5 જણા જાય, કારણ કે નાના માણસો કોઈ આવી અગવાના નથી, જેને લેવે જ નથી કરવી। હકીકતથી અમારી માંગણી એવી છે કે કોઈ પણ જગ્યાએ તમે સર્વે કરાવો તો એ સર્વેને તમે કાયદેસર ખેડે સુધી જાઓ કે અમારે જમીન લેવી છે, પછી તમને ઓરિજિનલ પ્રશ્નની ખબર પડશે કે કેટલાનો દસ્તાવેજ આવે છે, કેટલા કોણ ચેક સ્વીકારશે, કેટલા વાઇટના પૈસા થાય છે, અને આ દસ્તાવેજ શક્ય છે કે નહીં। એના માટે અમે આ ઘેરા પ્રશ્નને હવે લાંબો લઈ જવા માંગતા નથી, પણ હવે અમે કાયદાને હાથમાં નથી લેવો, પરંતુ અમે આ વસ્તુ છે ને મતદાન પેટી સુધી જઈને ત્યાં સુધી અથવા નાના મોટા ગાંધીવાદી કોઈ પણ અમારે આંદોલન કરવા પડે તો અમે કરશું। માણાવદર વિસ્તારની ભૌગોલિક સ્થિતિ, આર્થિક સ્થિતિ અને અન્ય વેપારીની સ્થિતિ એ પ્રમાણે જંત્રીનો અસહ્ય વધારો આની પહેલા પણ થતો, અને એ જે વધારો થતો એ ગુજરાતથી આખો ખૂબ તફાવતરૂપ હતો, અને આખા ગુજરાતમાં જે જંત્રી હતી એના કરતા બમણી જંત્રી એ વખતે પણ માણાવદરમાં નક્કી થઈ હતી। ક્યાંક ને ક્યાંક અમારા અભ્યાસ પછી એવું થયું કે નાની મોટી આંકડાની ભૂલને કારણે પણ થયું, અને એના આધારે ફરી વખત આ જંત્રી વધારો થાય તો આ પ્રજાને ભારે મોટી મુશ્કેલી થાય એમ છે। આ પ્રજા કોઈ સંજોગોમાં આ જંત્રી સહન કરી શકે એમ નથી। અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે, માનનીય મુખ્યમંત્રીને, મહેસૂલ મંત્રીને, કે ખાસ કિસ્સામાં માણાવદર પંથકની વાતને, માણાવદર વિસ્તારની પ્રજાની વાતની વેદના સાંભળીને એમને આનો અભ્યાસ કરી અને આ માણાવદર વિસ્તાર દિવસે દિવસે ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે જ્યારે ભાંગતો જાય છે ત્યારે આને બચાવવાની ખાસ જરૂર છે। એવા સંજોગોમાં અમે સૌ બોડા પ્રમાણમાં વેપારીઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, આગેવાનો અમે રાજ્ય સરકારને આ આવેદનપત્ર માનનીય મામલતદાર સાહેબને દ્વારા આપીએ છીએ। તો રાજ્ય સરકાર આ બાબતમાં ખૂબ ગંભીરતા લઈ, આખા ગુજરાતમાં આ વાત છે પણ ખાસ કિસ્સામાં અમારા માણાવદર વિસ્તારની પ્રજાની આ વાતની નોંધ લઈ એવી અમે રાજ્ય સરકારને વિનંતી કરવા માટે આવ્યા છીએ, અને ખૂબ ઊંડાણપૂર્વક માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આપ સીધો રસ લઈને આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના અર્થતંત્રને
આ વિસ્તારની ખેતીને અને આ વિસ્તારના નાના માણસોને બચાવવા માટે આપ ખૂબ પ્રયાસ કરીને પણ આમાં કંઈક અમને ફેરફાર કરો એવી અમે વિનંતી કરવા માટે બહુ બોડા પ્રમાણમાં અહીંયા મામલતદાર ઓફિસે આવ્યા છે. અમારી આ બોડા પ્રમાણની હાજરીને ગાંધીનગર મુકામે આપની પાસે આવીએ છીએ એમ ગણીને પણ આ અમારી વાતને માગણીને લાગણી ધ્યાનમાં લેશો એવી હું સૌ વતી, પ્રતિનિધિઓ વતી, વિસ્તાર વતી, માણાવદરના વેપારીઓ વતી આપ સૌને આપને વિનંતી કરું છું. આભાર.